જય માતાજી મિત્રો તમને આજના વિડીયોની અંદર હું મહીસાગર નદીનો 5 વાગ્યા પછીનો સૂર્યાસ્ત થવાનો ટાઈમ થાય ત્યાંનો નજારો બતાવવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો મિત્રો। અહીંયા તમે જોઈ શકો છો, એક બાજુથી હું તમને નજારો બતાવું તો આ રીતનું કંઈક દૃશ્ય સર્જાય છે મહીસાગર નદીના કિનારે। તમે અહીંયા જોઈ શકો છો, આ 5 વાગ્યા પછીનો ટાઈમ છે। અહીંયા તમે જોઈ સૂરજ આથમવાનો થઈ રહ્યો છે અને મિત્રો અહીંયા ફોટોગ્રાફી કરવી હોય તો પણ વીઆઈપી ફોટાના 5 વાગ્યા પછી આવે છે। તો મિત્રો આગળ તમે અહીંયા જોઈ શકો છો, આ મહીસાગર નદી છે અને મહીસાગર નદીના કિનારનો આજુબાજુનો વિસ્તાર પણ તમે અહીંયા જોઈ શકો છો। સામે પાર છે એક, અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આ પાણી છે અને મિત્રો અહીંયાથી તમે નજારો જોઈ શકો છો। મિત્રો આ રીતનો કંઈક દૃશ્ય સર્જાય છે 5 વાગ્યા પછી મહીસાગર નદીનો નજારો અમારા ગામે કંઈક આવું જોવા મળે છે। મિત્રો સામે પાર છે અને મિત્રો આ રીતનું કંઈક દૃશ્ય મહીસાગર નદીના કિનારે જોવા મળે છે। આ તમે જોઈ શકો છો, અહીંયા પથરા પડ્યા છે ને મિત્રો અહીંયા આજુબાજુ સામેની સાઈડ પાર છે અને મિત્રો અહીંયા સૂરજ આથમતો હોય એવું દૃશ્ય સર્જાઈ રહ્યું છે। તો મિત્રો આજુબાજુનું વાતાવરણ તમને કેવું લાગ્યું? અને મિત્રો આ તમે આ રીતનું કંઈક દૃશ્ય 5 વાગ્યા પછી જોવા મળે છે। તમે જોવા માગતા હોય તો મહીસાગર નદીના કિનારે આવી શકો છો। તો મિત્રો એકદમ વીઆઈપી દૃશ્ય સર્જાય એવું વાતાવરણ કંઈક અનુભવાય છે। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા કપડાં ધોવા માટે પથ્થર પણ મૂકેલા હતા અને મિત્રો આ દૃશ્ય 5 વાગ્યા પછીનું છે। તમને કહું છું 5 વાગ્યા પછીનું દૃશ્ય છે એટલા માટે વીઆઈપી દૃશ્ય દેખાય છે। આજુબાજુ આવો કંઈક વિસ્તાર હોય છે, તમે જોઈ શકો છો। મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં બતાવી દેજો, અને મિત્રો આવા વ્લોગ જોવા માગતા હોય તો આપણને પણ ફોલો કરી લેજો। જય માતા।